અને સમગ્ર ટીમ જેણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને વિનંતી કરવા માટે આવ્યો છું કે ખૂબ સારા કાર્યો સમાજમાં થઈ રહ્યા છે. સમાજમાં બંધારણો, સમાજના સમૂહ લગ્નો, સમાજમાં શિક્ષણ, એક બાજુ ભવાની ધામ, બીજી બાજુ સદારામ ધામ, અને આ બધી પ્રવૃત્તિઓ ત્રણેય જિલ્લાઓમાં ખૂબ સારી રીતે ચાલી રહી છે. ત્યારે વિનંતી કરું છું કે આ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમોને ખૂબ સતેજ અને શાંતિથી જોતા રહેજો. તમે જાગૃત થઈને જે આગળ વધી રહ્યા છો એ જાગૃતિમાં કોઈ પથ્થરો ના નાખી જાય. આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને કોઈ લૂણો ન લગાવી જાય. આ કાર્યક્રમો સામાજિક જાગૃતિ અને શિક્ષણના થઈ રહ્યા છે એને કોઈ બટ્ટો ના લગાડે એવી આગેવાનો ચિંતા રાખે એ જ વિનંતી કરવા માટે આવ્યો છું. અહીંયા વરઘોડિયાઓ સવારના વહેલા આવી ગયા છે. 2 દિવસથી કાર્યક્રમોની અંદર પણ વ્યસ્ત હશે એટલે વધારે નથી કહેતો, પણ જેટલી સમૂહ લગ્ન સમિતિઓ છે, રાજકીય સામાજિક આગેવાનો છે, જેટલા સામાજિક મંડળો, અભિજીતભાઈ તમે બધા ચલાવો છો, નવગણજીને બધા, એમને વિનંતી કરું છું દર 2 મહિને ભેગા રહેજો. દર 2 મહિને ભેગા રહેજો, નહીતર કાણા પાડવાનું, ફાંડા પાડવાનું ચાલુ થયું છે ભાઈ. એક બોલે અને એનું બોલવાનું વ્યાજબી ના હોય તો બીજો ઉભો થઈને કહેજો કે ભાઈ આવું ના બોલાય. પથરા નાખવા વાળા તૈયાર થઈ રહ્યા છે અને કોને ગમે આ ભાઈ? હે સદારામ ધામ, ભવાની ધામ, આ રૂપિયા તમારા સમૂહ લગ્નમાં એટલા માટે બચાવીએ છીએ કે તમારું બેહવાનું ઠેકાણું થઈ રહ્યું છે, અને બેહવાના ઠેકાણા માટે ગલ્લો ઘરમાં રાખજો, રોજ ભેગા કરજો, સમાજમાં જે કમાવ છો એમાં સમાજનો ભાગ રાખજો, અને જે દાડે ભવાની ધામ બને, જે દાડે સદારામ ધામ બને એ દાડે ઘરેથી ગલ્લે ગલ્લા લઈને આવજો કે મારી 5 ઈંટો મારા ભવનમાં, મારા 5 પૈસા મારા ભવનમાં હું નાખું છું. આજ વિનંતી કરવા માટે આવ્યો છું. યુવાન દીકરાઓને વિનંતી કરું છું, સોશિયલ મીડિયામાં થોડીક ધીરજ રાખજો, ખેંચાઈ ના જતા. અને તમારા ગ્રુપમાં સમાજવાળા છે બીજા છે એ ચેક કરજો, ન કે એક જણો પથરો નાખશે ખેંચાઈ ગયા તો રમણ ભમણ થઈ જશે ભાઈ, રમણ ભમણ થઈ જશે. માં ભવાનીને વિનંતી કરું છું કે આ તારા બાળકોને સાચવજે. સદારામ બાપાને વિનંતી કરું છું કે આ સરસ મજાનો સમાજ તમારા આશીર્વાદથી તૈયાર થઈ રહ્યો છે, એને ક્યાંય નજર કોઈની ના લાગે. અને આજે ક્યાંક કાળી મેષ રાખો વિનુજી, રાજભા, સુરેશજી, ટપકા કરજો. જે આગેવાનો કામ કરે છે એને કાળું ટપકું કરજો કે માં ભવાની, સદારામ બાપા મારા કામ કરતા આગેવાનોને કોઈની નજર ના લાગે. એ જ વિનંતી સાથે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા માર્શલની જેમ કમાન્ડો એમ તૈયાર છો, બળવતી ખૂબ અભિનંદન આપું છું. વરઘોડિયાને થઈ રહ્યું છે કે આ માઇક વાળા હેઠા બે ઘરે જવાનો વારો આવે એટલે વધારે સમય નથી લેતો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.